ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં આપણે તમને લોકોને એ ટુ ઝેડના સ્પેલિંગ, પછી જે કકો હોય કે કનો કે એ, ખનો કે એચ એ કથી જ્ઞ સુધી આપણે થઈ ગયું છે. મતલબ કે કાવાળો કકો, કીવાળો કકો એ બધું આપણે હોમવર્કમાં પણ કરીએ છીએ. હવે આજે છે ને થોડાક જે ડિફિકલ્ટ વર્ડ હોય એ આપણે શીખવાના છે. શું કરવાનું છે કે વાંચો, સમજો અને યાદ રાખો. હવે આજે જે મેં લખ્યા છે એ બધાએ ખાસ યાદ રાખવાના છે. જો સૌથી પહેલાં છે અ. શું છે? અ. કારણ કે આપણે કકો હોય કથી જ્ઞ સુધીમાં વચ્ચે અ આવે નહીં, કે ન તો આ આવે, ઈ, આ બધા શું છે? આપણા ગુજરાતીના સ્વર છે. એટલે એમનું આપણે ઇંગ્લિશમાં ગુજરાતીના જે સ્વર છે, જે એ વર્ડ હોય એમને આપણે ઇંગ્લિશમાં લખવો હોય તો એ પણ આપણને સ્પેલિંગ આવડવો જોઈએ ને. એટલે આપણે આજે એ શીખવાનું છે. તો જુઓ, સૌથી પહેલાં અ. અનો શું થાય? તો કે એ. અનો શું થાય? એ. બધા રફ નોટમાં આ રીતના 3 વાર, મતલબ કે તમારે આ રીતના 2 ઊભી લાઈન સ્કેલથી વ્યવસ્થિત કરી લેજો, એટલે 3 વખત આપણે એક પેજમાં લખાશે. અને બોલતું જવાનું સાથે સાથે અને પાકું કરતું જવાનું. એટલે અનો એ. અજગરનો અ હોય એમનો ઇંગ્લિશમાં વર્ડ થાય એ. શું થાય? એ. અ એમનો ઇંગ્લિશમાં વર્ડ થશે એ. એટલે અનો એ. આ રીતના બધા વર્ડ યાદ રાખવાના છે. 3 વાર લખતું જવાનું છે, સાથે સાથે બોલતું જવાનું છે, અને પછી પાકા પણ કરવાના છે. કારણ કે આ આવડશે તો જ આપણને અંગ્રેજીમાં નામ હોય બનાવવાના એ આવડે. ચલો, અનો એ આપણે શીખ્યા. હવે અ પછી આવશે આ. અને કાનો આ. અ પછી શું આવે? તો કે અને કાનો આ. તો આ હોય તો એમનું શું લખવાનું? તો કે ડબલ એ. શું લખવાનું? આનું શું લખવાનું? ડબલ એ. એટલે આ પછી ડબલ એ. પાછી બીજી લાઈનમાં પણ લખીશું આપણે. અને કાનો આ એમનો થશે ડબલ એ. આનો ડબલ એ. અને પાછું ત્રીજી વાર લખી લેવાનું છે. અને કાનો આ અને એમનો થશે ડબલ એ. એટલે બધાએ યાદ રાખવાનું છે કે આનો ડબલ એ. અ તો એમનો એ, પછી આ તો એમનો ડબલ એ. અને ત્યાર પછી શું આવે? આ પછી ગુજરાતીમાં સ્વર આવે ઈ. શું આવે? ઈ. તો ઈ છે એમનો થશે આઈ. શું થશે? ઈનો આઈ. પછી પાછું બીજી વાર લખી લેશે બધા. ઈ ગુજરાતીમાં ઈ, પછી વચ્ચે આડો લીટો કરીને ઈનો આઈ. જો તમે બોલતા જાશો અને લખતા જાશો તો જલ્દી યાદ રહી જશે. ઈ એમનો આઈ. એટલે ઈનો થશે આઈ. અનો એ, પછી આનો ડબલ એ, અને ઈ છે એમનો આઈ. શું થશે? ઈ છે એમનો ડબલ ઈનો આઈ. હવે તમને ખબર જ છે કે એક ઈ આવે સ્વરમાં, પછી પાછો બીજો ઈ આવે. આ ઈ. આ છે બીજો ઈ. જેમનું આ જે પાખ્યું હોય ને એ થોડુંક આ રીતના મોટું હોય આમ.
એટલે આ ઈ હોય તો એમનો ડબલ ઈ. શું કરવાનો? ડબલ ઈ. આપણે જે આ પહેલો ઈ છે એમનો આઈ કરવાનો છે, પછી બીજો ઈ છે એમનો ડબલ ઈ. એટલે બધાએ ખાસ યાદ રાખવાનું છે કે ઈ એમનો થશે ડબલ ઈ. ઈ એમનો ડબલ ઈ. અનો એ, આનો ડબલ એ, પછી ઈ છે એમનો આઈ અને બીજો ઈ છે એમનો થશે ડબલ ઈ. શું થશે? તો કે ડબલ ઈ. હવે ઈ પછી આવશે ઉ, જે અડધો ઉ, મતલબ કે અહીંયા સુધી આપણે કરીએ એને આપણે શું કહીએ કે અડધો ઉ એમ. હવે એ જે ઉ છે એમનો થશે યુ. કોઈ પણ ગુજરાતી શબ્દમાં ઉ લખેલો હોય અને આપણે એમનો ઇંગ્લિશ શબ્દ કરવો હોય તો શું થાય? યુ. શું થાય? યુ. એટલે ઉ એમનો યુ. ઉનો શું થશે? યુ. પાછું બીજી વાર લખી લેવાનું છે. ઉ એમનો યુ. ઉ છે એમનો થશે યુ. અને પાછું ત્રીજી લાઈનમાં પણ લખવાનું છે કે ઉ એમનો યુ. ઉનો શું થશે? યુ. એટલે આ રીતના અ એમનો એ, પછી આ તો ડબલ એ, પછી પહેલો ઈ છે એમનો આઈ, પછી બીજો ઈ આવે એમનો ડબલ ઈ, અને ઉ છે એમનો થશે યુ. ઉ છે એમનો શું થશે? યુ. અને પછી જુઓ હવે આવશે આખો ઉ. આ અડધો ઉ હતો, પછી જે ઉત્તરનો ઉ આપણે કહીએ ને એ આખો ઉ, તો એમનો શું થશે? ડબલ ઓ. શું થાય? ડબલ ઓ. તો બધા પહેલાં ઉ લખી લેશે અને પછી એમનો કરવાનો છે ડબલ ઓ. શું કરવાનું છે? ડબલ ઓ. પાછા બીજા બોક્સમાં લખી લેશે ઉ, તો એમનો ડબલ ઓ. અને પાછું ત્રીજી વાર પણ લખી લેવાનું છે ઉ, તો એમનો ડબલ ઓ. એટલે જે આ અડધો ઉ હોય એમનો થશે યુ, પછી આ આખે આખો જે ઉ હોય નીચે સુધી એમનો થશે ડબલ ઓ. પછી ઉ પછી શું આવે? અ, આ, ઈ, ઉ અને પછી આવે અને એક માત્ર એ. શું આવે? તો કે અને એક માત્ર એ. તો એનો થશે ઈ. શું થશે? એનો ઈ. તો આ રીતના અને એક માત્ર એ એમનો થશે ઈ. શું થશે? ઈ. એટલે એ એમનો થશે ઈ. તો ત્રણેય લાઈનમાં 3 વખત બધા લખી લેશે કે અને એક માત્ર એ તો એમનો ઈ, અને એક માત્ર એ તો એમનો થશે ઈ. અને બધાએ ખાસ સાથે સાથે યાદ રાખવાનું છે કે એ તો એમનો ઈ થાય, પછી ઉ જે આખો ઉ હોય તો એમનો ડબલ ઓ થાય, પછી બીજો ઈ હોય તો એમનો ડબલ ઈ થાય. હવે એ પછી આવશે અને બે માત્ર ઐ. અને બે માત્ર ઐ. જો અહીંયા એક માત્ર એ છે તો એમનો આપણે ઈ કર્યો. હવે બે માત્ર ઐ છે તો એમનો આપણે કરવાનો છે એ આઈ. જો ઐ તો એમનો એ આઈ. હવે આ ઐ છે એમની આપણે જો સંધિ છૂટી પાડીએ, દાખલા તરીકે તો અ સંધિ છૂટી પાડીએ આપણે તો અ પ્લસ ઈ. આ એની સંધિ છૂટી પાડી, બરાબર, કે અ ઈ ઐ. આપણે આ બંનેને બોલીએ તો શું બોલીએ કે ઐ, બરાબર. એટલે આ અ છે
એમનો શું થયો એ, અને આ ઈ છે એમનો શું થયો આઈ, એટલે અને બે માત્ર અઈ તો એમનો થશે એ આઈ. એટલે આ રીતના સંધિ છૂટી પાડીને પણ આ તમે યાદ રાખી શકો છો કે અઈ હોય એમની સંધિ છૂટી પાડીએ આપણે ગુજરાતીમાં તમારા લોકોને એ વસ્તુ આવે જ છે કે સંધિ છૂટી પાડો એમ અ પ્લસ ઈ એટલે અનો એ ઈનો આઈ, એટલે અઈ છે તો એમનો થશે એ આઈ, અને બે માત્ર અઈ તો એમનો થશે એ આઈ. શું થશે તો કે એ આઈ. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ઓ શું છે, અનેક કાના એક માત્ર ઓ. ગુજરાતીમાં આપણે આને શું બોલીએ, અઈ પછી આવે અને કના એક માત્ર ઓ તો એમનો થશે ઓ. એ તો તમને એકદમ ઇઝી જ પડી જશે કે બોલવામાં પણ, ગુજરાતીમાં બોલવામાં પણ ઓ, અને એમાં એનો ઇંગ્લિશ વર્ડ પણ ઓ. એટલે અને કના એક માત્ર ઓ તો એમનો થશે ઓ. અને પાછું ત્રીજી લાઈનમાં પણ લખી લેવાનું છે, અને કના એક માત્ર ઓ. હવે ત્રણેય લાઈનમાં લખાઈ જાય પછી નીચે અને કના બે માત્ર ઔ, અને બાજુમાં લીટો હોય એને આપણે કાનો કહીએ, અને કના બે માત્ર ઔ તો એમનો થશે એ યુ. જો આમાં પણ સંધિ છૂટી પાડીને તમે યાદ રાખી શકો. ઔ છે તો અ પ્લસ ઉ બરાબર, આ આપણે સંધિ છૂટી પાડી તો અ ઉ થયું ને. આપણે આ બંને શબ્દ બોલીએ તો શું થાય કે ઔ, તો અહીંયા અને કના બે માત્ર ઔ છે તો અહીંયા અનો શું થાય તો કે એ, અને ઉ છે એનો આપણે અગાઉ શીખી જ ગયા કે ઉ છે એમનો શું થાય યુ, એટલે આ થઈ ગયું ઔનો એ યુ. એટલે અને કાના બે માત્ર ઔ તો એમનો એ યુ. પાછું અને કાના બે માત્ર ઔ એમનો એ યુ. અને ઔ પછી આવશે અને માથે મીંડું અમ. હવે અમુક વર્ડ હોય એ જો મનો ઉચ્ચાર થાય છે, માથે મીંડું છે એમનો મનો ઉચ્ચાર થાય છે, અને અમુક શબ્દ હોય તો એમાં જે આ ઉપર મીંડું છે એમાં નનો ઉચ્ચાર થાય બરાબર. એટલે જો મનો ઉચ્ચાર થાય તો એ એમ લખવાનું, અને આ ઉપર મીંડું હોય એનો નનો ઉચ્ચાર થતો હોય તો એ એન લખવાનું. હવે દાખલા તરીકે હું તમને કહું, જો દાખલા તરીકે અંબર બરાબર. હવે અંબર જો મનો ઉચ્ચાર થાય છે બરાબર, એટલે અહીંયા અને માથે મીંડું હોય એનો એ એમ કરવાનો, બનો બી એ અને રનો આ. અંબર કેમ એ કર્યો આપણે તો કે ઉપર મીંડું છે એનો બોલવામાં ઉચ્ચાર એમ થાય છે એટલે એમ. હવે બીજું લખું કંચન, કંચન. હવે કન જો ક ન શેનો ઉચ્ચાર થાય છે, ઉપર મીંડું છે એમાં તો કે એનનો ઉચ્ચાર થાય છે, એટલે શું લખીશું આપણે એ એન. કેમ એ એન લખ્યું તો કે કંચન, એટલે કે ઉપર મીંડું છે એમનો એનનો ઉચ્ચાર થાય છે એટલે એ એન સી એચ એ એન. એટલે આ રીતના ઉપર મીંડું અને માથે મીંડું તો એ એમ અને એ એન બંને લખવાના છે. એટલે મેં તમને હમણાં સમજાવ્યું એ રીતના કે ઉપર મીંડાનો ઉચ્ચાર જો મથી થતો હોય તો એ એમ લખવાનું, અને નથી થતો હોય તો એ એન લખવાનું. તો બધા લખી લેશે. અને માથે મીંડું તો એમનો થશે એ એમ અને એ એન, અને ઉપર મીંડું તો એમનો એ એમ અને એ એન. હવે અ હોય એમની પાછળ આ રીતના બે
મીંડા હોય તો એમને કહેવાય અહ. હવે જો હું તમને યાદ રહી જાય એ રીતના શીખવાડું કે આ છે બરાબર, હવે પ્લસ આ બે મીંડા છે ને એને તમારે શું બોલવાનું? આ બે મીંડા છે એને તમારે બોલવાનું શું બોલવાનું? અહ. એટલું યાદ રાખવાનું કે અહીંયા વ હોય તો વહ, પછી ચ હોય તો ચહ, ક હોય તો કહ. ટૂંકમાં જે બે મીંડા છે એનો તમારે શું બોલવાનું? તો કે હરણનો હ. હવે હોય એનો એ અને હોય એનો એચ, અહ. એટલે છે એમનો એચ અને પાછળ બે મીંડા તો એમનો થશે એચ. આ બંને મીંડા છે એમનો તમારે શું બોલવાનો છે ઉચ્ચાર? તો કે અહ. તો આ રીતના બધા લખી લેશે અને પાછળ બે મીંડા એમનો થશે અંગ્રેજીમાં વર્ડ એચ, અહ. તો આ હતા આપણા ગુજરાતી જે સ્વર એમના આપણે ઇંગ્લિશમાં વર્ડ શીખ્યા. હવે આપણે શીખીશું શેપ્સ. શું શીખવાનું છે? શેપ્સ. શેપ્સ એટલે શું થાય? આકારો. SHAPES, શેપ્સ. શેપ્સ એટલે આકારો. હવે એમાં પહેલો આકાર છે SQUARE. આ તમે અગાઉ સ્ટાન્ડર્ડમાં શીખી જ ગયા છો. SQUARE, સ્ક્વેર. સ્ક્વેર એટલે શું થાય? ચોરસ. સ્ક્વેર એટલે શું થાય? ચોરસ. તો એક સ્પેલિંગ બધાએ 5 વાર લખવાનો છે. જો મેં પણ 5 વાર લખ્યું છે એટલે તમને એમ ના થાય કે ટીચર છે એ અમને જ લખવાનું આપે છે, ટીચરને ક્યાં લખવું હોય. એટલે મેં પણ તમારી સાથે તમારી પહેલાં જ લખી લીધું છે એટલે હવે તમારે લખવાનું છે. એક સ્પેલિંગ 5 વાર લખવાનો છે જેથી કરીને તમને યાદ રહી જાય અને લખો ત્યારે ખાસ બધાએ બોલવાનું છે અને લખતું જવાનું છે. SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. તો આ આપણો પહેલો આકાર છે ચોરસ છે એમનો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ અહીંયા પૂરો થાય છે. અને ત્યાર પછી બીજો આકાર આપણે લઈશું લંબચોરસ. લંબચોરસને ઇંગ્લિશમાં કહેવાય રેક્ટેંગલ. શું કહેવાય? રેક્ટેંગલ. તો એમનું સ્પેલિંગ થશે RE કેપિટલ કરવાનું છે, REC. આ રીતના પાર્ટ પાડીને યાદ રાખવાના. REC TANGLE. આ રીતના પાર્ટ પાડીને યાદ રાખવાના જેથી તમને સરળ રહેશે પાકો કરવામાં. રેક્ટેંગલ એટલે લંબચોરસ. REC TANGLE, 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 રેક્ટેંગલ એટલે લંબચોરસ. અને ચોરસ, લંબચોરસ અને પછીનો આકાર આવશે ગોળ. કયો આવશે? ગોળ. તો ગોળને ઇંગ્લિશમાં કહેવાય સર્કલ. તો સર્કલનો સ્પેલિંગ CIRCLE, સર્કલ એટલે ગોળ. જો તમારે સાથે સાથે ના લખવું હોય તો તમે પછી પણ એક સ્પેલિંગ 5 વાર નિરાતે સારા અક્ષરે વ્યવસ્થિત લખી લેજો. CIRCLE,
સર્કલ એટલે ગોળ. CIRCLE સર્કલ એટલે ગોળ. CIRCLE સર્કલ એટલે ગોળ. CIRCLE સર્કલ એટલે ગોળ. અને ગોળ પછી આવશે ત્રિકોણ. આપણો જે ચોથો આકાર છે એ છે ત્રિકોણ. તો ત્રિકોણને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયેંગલ. શું કહેવાય? ટ્રાયેંગલ. ટ્રાયેંગલનો સ્પેલિંગ પહેલો અક્ષર કેપિટલ કરવાનો છે TRIANGLE. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. TRIANGLE ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. TRIANGLE ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. TRIANGLE ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. અને હજુ 5મી વખત બધાએ લખવાનું છે TRIANGLE ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો આ રીતના બધા શેપ્સના આકારો છે, શેપ્સના સ્પેલિંગ છે એ એક સ્પેલિંગ 5 વાર લખી અને પાકો કરવાનો છે. પછી મેં જે તમને ગુજરાતીના સ્વર, એમના ઇંગ્લિશનો વર્ડ જે થાય છે એ કરાવ્યું છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.